આને જો કાંઈ ટેન્શન છે, કેવી મજા બાળપણમાં ને એમ બિંદાસ જીવો. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. તો સબસ્ક્રાઈબ ના કરી તો પહેલાં કરી લેજો અને જોઈ લઈએ મારો મિની વ્લોગ. આપણે બનાવવાની છે ઇડલી. આપણે સરગવાની રાહ જોઈએ છીએ, સમીર આવે તો સાથે લેતા આવવાના છે સરગવો, તો ત્યાં સુધી આપણે અંશને મળી લઈએ. અને એને જો બિંદાસ છે, કાંઈ ટેન્શન વગર લે સમીર કુમાર આવી ગયા જ છે. ચાલો તો હવે ખીરું અને સરગવો લઈને આવ્યા છે. તો પહેલાં આપણે સાંભારને બાફવા મૂકી દઈએ અને પછી આપણે ઇડલી ચડાવી દઈએ અને આપણે જો ભેગા ભેગા સ્માઈલી આપતા જાય, સેલ્ફી લેતા જાય. ભાઈ તો રહેવું જ જોઈએ ને, એના વગર થોડું. જો ગયા વર્ષના ફટાકડા અમે કાઢ્યા છે અંશભાઈ, પણ ગયા વર્ષે દાજી ગયો તો આ વર્ષે ફટાકડા ફોડતા બીવે છે. તો સમીર આ દોરી લઈને સમીર કે તારે ના ફોડવા હોય તો હું ફોડો, પણ ફોડી તો લેવાના જ. એક પછી એક દોરી લઈને જાય, આખું બોક્સ પડ્યું છે ગયા વખતનું, અને બીજા કેટલા બધા ફટાકડા પડ્યા છે. આ જો એક પછી અંશને મન થાય છે પણ બીવાય છે. જો આમાંય થોડાક પડ્યા છે અને અહીંયા થોડાક પડ્યા છે, પણ અંશ ફોડતો નથી. હાલો ખાઈ પી લઈએ. અને અમે ખાઈ પીને નીકળી ગયા છે બહાર નહીં પી ડીમાર્ટમાં જાય છીએ, થોડી ઘણી વસ્તુ લેવી છે. તો સમીર આવ્યા તો મેં કીધું હાલો ને ભાઈ, તો કે હાલ આવું. પહેલાં તો ના પાડતા હતા પણ માની ગયા કીધું એટલે. અને સ્વીટવાળાની દુકાને લાઇટિંગ તો જો ભાઈ, સ્વીટનું એકાદું પેકેટ અમને મોકલાવી દો કોક, તો અમે ખાઈ લઈએ ભાઈ. તો શિયાળો ચાલુ થઈ ગયો છે, ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે. અને સીતાફળવાળા ભાઈ ગાડી ધીમે આંખો ને તો તમારા સીતાફળ પડી જાય ને તો કોઈ નહીં લે. અરે ભાઈ માની તો ગયા, ધીમે આંકી દીધી હો. અને આપણે ખાઈ પીને વયા ગયા હતા તો કામ બાકી હતું, તો આવીને ફટાફટ પહેલાં તો કિચન સાફ કર્યું, પ્લેટફોર્મ સાફ કર્યું, અને વાસણનો ઢગલો તો હજી પડ્યો હતો. તો હાલો વાસણ ઉટકી લઈએ, આપણે કોઈ કામવાળા આવવાના નથી, આપણે જ ઉટકવાના છે. અંધારું તો બહુ થઈ ગયું પણ ઉટકવા પડે છે, ઉટકાઈ ગયા. અને જોઈ લો રાતના 11 વાગી ગયા છે, પણ કામ બાકી હોય તો કરીને જ સૂવું પડે ને. થકાઈ ગયું તો બહુ છે, તો બસ થાકી ગઈ છું, સૂઈ જાઉં છું. સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.